પોણા 2 વર્ષ પૂર્વે મોતી તળાવમાં મિલકત સંબંધી બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી, જે આરોપીને ન્યાયમૂર્તિએ 10 વર્ષની સજાનું ફરમાન કર્યું હતું। મોતી તળાવ કાદરી મસ્જિદ પાસે ઝરીનાબેન ઈસુફભાઈ જુનેજાને સોહિલભાઈ ઉર્ફે સાવો અતુલભાઈ રામવાના દાદાએ એક રૂમ આપી હતી, જે રૂમ ખાલી કરાવવા બાબતે પોણા 2 વર્ષ પૂર્વે સાહિલભાઈ રાવમાએ ઝઘડો કરી ઝરીનાબેન જુનેજા અને તેમના જમાઈ ઉપર હુમલો કર્યો હતો। જ્યારે બનાવમાં ઝરીનાબેન જુનેજાનું મોત નિપજતા બોરતળાવ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો, જેનો કેસ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ પીરજાદા સાહેબ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ મનોજભાઈ જોશીની દલીલો, આધાર, પુરાવા અને સાક્ષીની જુબાનીના આધારે આરોપી સાહિલભાઈ રાવમાને કસૂરવાર ઠેરાવી ન્યાયમૂર્તિએ 10 વર્ષની સજાનું ફરમાન કર્યું હતું। ગાડી આવી